છે। આજે આપણે બનાવીશું કુકરમાં પાસ્તા। આજે આપણે બનાવીશું નાના મોટા સૌની પસંદ પાસ્તા। એ પણ માત્ર 15 મિનિટમાં જ બની જાય છે। એકદમ રેસ્ટોરન્ટ જેવા પાસ્તા આપણે આજે નવી રીતે કુકરમાં બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો પાસ્તા બનાવવા માટે સૌથી પહેલા આપણે એની સામગ્રી જોઈશું। તો પાસ્તા બનાવવા માટે મેં અહીંયા 1 કપ પાસ્તા લીધા છે। 5 કપ કેપ્સિકમ સમારેલું, 1 નાનું ગાજર સમારેલું, 5 કપ મકાઈના દાણા લીધા છે, 2 નંગ લાલ મરચાં સમારેલા, 1 મીડિયમ સાઇઝની ડુંગળી સમારેલી, 4 થી 5 કળી સમારેલું લસણ, સ્વાદ પ્રમાણે મીઠું, 3 ચમચી પિઝા સોસ અથવા પાસ્તા સોસ, 2 ચમચી ટમેટો કેચઅપ, 2 ચમચી મલાઈ, 1 ચમચી ચીલી ફ્લેક્સ, અડધી ચમચી ઓરેગાનો લીધો છે। હવે આપણે પાસ્તાને ડાયરેક્ટ કુકરમાં જ કરવાના છે, બાફવાની ઝંઝટ નથી કરવાની। તો ચાલો હવે આપણે ગેસ તરફ જશું। ગેસને આપણે ચાલુ કરીશું અને ગેસ ઉપર આપણે એક કુકર મૂકી દઈશું। 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલને ગરમ થવા દઈશું। અહીંયા તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે લસણને ઉમેરી દઈશું। અહીંયા આપણે આ રીતે લસણને બારીક સમારીને લેવાનું છે, પેસ્ટ નથી લેવાની। હવે આને માત્ર 5 સેકન્ડ આપણે સાતળવાનું છે। પાંચ સેકન્ડ થઈ જાય એટલે એક નાની ઝીણી સમારેલી ડુંગળીને ઉમેરી દઈશું। હવે આપણે ડુંગળીને સાતળવાની છે। ડુંગળીને વધારે ટાઈમ નથી લાગતો। જ્યાં સુધી ડુંગળીનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને અડધી મિનિટ માટે સાતળી લઈશું। હવે તમે જોઈ શકો છો કે અહીંયા ડુંગળીનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે। તો હવે આને હેલ્ધી બનાવવા માટે આપણે વેજીટેબલ ઉમેરીશું। 1 નાનું ગાજર, 5 કપ મકાઈના દાણા, 5 કપ કેપ્સિકમના ટુકડા, 2 નંગ લાલ મરચાંને ઉમેરી દઈશું। બધા વેજીટેબલને એકવાર મિક્સ કરી લઈશું। તો બધા વેજીટેબલ મિક્સ થયા પછી આપણે આમાં મીઠું નાખવાનું છે। તો આપણે અત્યારે થોડુંક મીઠું ઓછું નાખવાનું છે, કેમ કે આપણે આમાં બીજા સોસ નાખવાના છે અને બીજા બધા મસાલામાં મીઠું હોય જ છે। તો અત્યારે આપણે થોડું જ મીઠું નાખીશું। હવે મીઠું નાખ્યા પછી અડધી મિનિટ માટે આપણે આને સાતળવાનું છે, વધારે નથી સાતળવાનું। હવે અડધી મિનિટ થઈ જાય એટલે આપણે પિઝા સોસ અથવા પાસ્તા સોસ તમારી પાસે જે પણ એમાંથી એક હોય એ 3 ચમચી જેટલો ઉમેરી દેવો। અને જો તમારી પાસે પાસ્તા સોસ ન હોય તો તમે 3 ચમચી ટમેટો કેચઅપ અને 1 ચમચી ચીલી સોસ નાખજો। હવે આપણે પાસ્તા સોસની સાથે જ 2 ચમચી ટમેટો કેચઅપ ઉમેરી દઈશું। પછી અડધી ચમચી ઓરેગાનો ઉમેરી દઈશું। હવે બધું સારી રીતે મિક્સ કરી લેશું। પિઝા સોસ કે પાસ્તા સોસ કે કોઈ પણ કેચઅપ તમારે નાખવો હોય તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખજો। જો તમને થોડો વધારે જોતો હોય તો તમે વધારે પણ લઈ શકો છો। હવે સોસ આ રીતે બધા મિક્સ કરી લીધા પછી 2 ચમચી ફ્રેશ મલાઈ ઉમેરી દઈશું। તો મલાઈ ઉમેરવાથી તમને રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ લાગશે। જો તમારી પાસે ફ્રેશ મલાઈ ન હોય તો 1-2 દિવસ પહેલાંની મલાઈ હોય તો તેને તમારે સારી રીતે ફેટીને પછી જ નાખવી। હવે આપણે મલાઈને મિક્સ કરી દઈશું। હવે મલાઈ મિક્સ થયા પછી આપણે 1 કપ પાસ્તાને ઉમેરી દઈશું। પાસ્તાને બધા સોસ સાથે મિક્સ કરી લઈશું। તો અહીંયા પાસ્તા સરસ રીતે મિક્સ થઈ ગયા છે। તો આપણે અહીંયા 1 કપ પાસ્તા લીધા છે, તો તેની સામે આપણે 1 કપ અને ઉપર 2 ચમચી જેટલું ગરમ પાણી ઉમેરી દઈશું। તો અહીંયા આ માપથી જ આપણે પાણી ઉમેરવાનું છે। તો આવી રીતે પાસ્તા ઉપર થોડુંક પાણી રહે એવી રીતે આપણે પાણી ઉમેરી દઈશું। હવે 1 ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું અને પછી બધું મિક્સ કરી લેશું।
તો હવે બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે મિક્સ કરી લીધા પછી એકવાર તમારે ટેસ્ટ કરી લેવાનું, અને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કોઈ સોસ ઉમેરવો હોય તો તમારે અત્યારે ઉમેરી દેવો. તો એકદમ ટેસ્ટી અને તમે જોજો આ કેટલું ફટાફટ બની જાય છે. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને આપણે હાઈ ગેસ ઉપર 3 સીટી વગાડી લેશું. 3 સીટી થઈ જાય પછી આપણે ગેસને બંધ કરી દઈશું. કુકરને આપણે એકદમ ઠંડુ થવા દઈશું. તો અહીંયા આપણું કુકર એકદમ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે. હવે આપણે કુકરને ખોલીને જોઈ લેશું. તો પહેલાં આપણે હળવા હાથે પાસ્તાને હલાવી લેશું. એકદમ મસ્ત આપણા પાસ્તા અહીંયા તૈયાર થયા છે. જરા ચોટ્યા પણ નથી અને એકદમ છૂટા છૂટા થયા છે, અને પાણી પણ વધારે નથી. એકદમ પરફેક્ટ પાસ્તા થયા છે. તો અહીંયા આપણે હાથેથી દબાવીને પાસ્તાને જોઈએ તો પાસ્તા એકદમ સરસ રીતે ચડી ગયા છે. અહીંયા આપણા પાસ્તા એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ તૈયાર થઈ ગયા છે. હવે આપણે કુકરને નીચે ઉતારી લેશું. હવે જ્યારે આપણે આ પાસ્તા ગરમ હોય ત્યારે જ આપણે ઉપર થોડીક ચીઝ ખમણી લઈશું. અહીંયા આપણે સાદી ચીઝનો જ ઉપયોગ કરવાનો છે, મોઝરેલા ચીઝનો ઉપયોગ નથી કરવાનો. તો ચીઝને હવે આપણે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, કુકરની 3 સીટીમાં સરસ પાસ્તા એકદમ સરસ રીતે ચડી ગયા છે. તમે જોઈ શકો છો કે જરા લોંદો પણ નથી થયા. એકદમ પાસ્તા તમને છૂટા છૂટા આ રીતે દેખાશે કે તમે રેસ્ટોરન્ટમાં જ ખાવ છો. તો એકદમ ઇઝી છે આ રેસીપી બનાવી. બાળકોને જો ભૂખ લાગી હોય તો ઝટપટ આ બની જાય છે. તો પાસ્તાને બાફવાની ઝંઝટ વગર જ 10 જ મિનિટમાં આ પાસ્તા વેજીટેબલથી ભરપૂર એવા બનીને તૈયાર થઈ જાય છે. તમે ટિફિનમાં પણ આપી શકો છો અને સાંજે નાસ્તામાં પણ તમે બનાવી શકો છો. હવે આપણે ફરીથી ચીઝથી ગાર્નિશ કરી દઈશું. તો તૈયાર છે કુકરમાં માત્ર 10 જ મિનિટમાં તૈયાર થતા રેસ્ટોરન્ટ જેવા પાસ્તા. તમને આ મારી રેસીપી કેવી લાગી તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી આપજો, અને આવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો. ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.